સ્કૂલે લઈ જવાનો નાસ્તો ખલાસ થઈ ગયો છે તો મમ્મી કે ચાલી કે આજે તને ચેવડાનું એવું જ લઈ જતો બાર બટેટા પૌવા ને ચેવડો અને ભૂંગળા બટેટા ને ઉપમા ને એવું હે ને મમ્મી ગરમ ગરમ બનાવી દેતા ને આઈસ્ક્રીમ ખાઈને આવ્યા છો દેખાડતો આઈસ્ક્રીમ કેવો ખાતો દેખાડતો હા જો મોઢું બગડેલું છે જો એના પપ્પા આવે ને એટલે જો દીકો થઈ ગઈ જો પાછી જો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો યુટ્યુબ ફેમિલી તો ચાલો આપણે આજે જોઈશું મમ્મી નાસ્તો બનાવે છે તે ધર્મિલને સ્કૂલે લઈ જવાનો નાસ્તો ખલાસ થઈ ગયો છે તો મમ્મી કે ચાલી કે આજે તને થોડોક નાસ્તો બનાવી દીધો આપણે જોઈએ કે મમ્મીએ નાસ્તામાં આજે શું બનાવ્યું છે તે આજે મમ્મી છે ને એક મસ્ત મજાનું ચેવડો બનાવવાના છે તો મમ્મી કઈ રીતના ચેવડો બનાવે છે તો એ આપણે જોઈએ જય શ્રી કૃષ્ણ શું કરો છો નાસ્તા માટે પૌવા મમરાનો ચેવડો બનાવીએ જો મમ્મીના હાથે ચેવડો બહુ મસ્ત થાય ખલાસ થાય એટલે તરત બનાવવા જ જોઈએ મમ્મીના હાથે ચેવડો બહુ મસ્ત થાય પછી મમરા નાખશું પૌવા તળીને સિંગદાણા તળશું અને પછી એમાં બધું ભેળવી દઈશું મસાલા સરસ મજાનો ચેવડો બનાવવાનો હા મકાઈના પૌવા તળીને નાખીએ છીએ પછી મસાલા બધા નાખશું મરચું મીઠું સરસ મજાનું અમારે અઠવાડિયું થાય ને એટલે ડબ્બો ભરીને ચેવડો બનાવવા જોઈએ અઠવાડિયું થાય તો ચેવડો પૂરો થઈ જાય એટલે અમારે અઠવાડિયે નવો ચેવડો બનાવવાનો થાય ચોમાસાના લીધે થોડોક ઓછો બનાવીએ બાકી જોઈએ તો ખરો જ તે સવારે નાસ્તામાં ચેવડો જોઈએ અમારે બધાને તમે નાના હતા ત્યારે લઈ જતા હશો ને નાસ્તામાં ચેવડો ને એવું બધું ગાંઠિયા ને મમ્મીને ગાંઠિયા ને સેવ પણ બહુ મસ્ત આવડે બનાવતા સંચાથી હાથે બનાવતા મમ્મી ને મસ્ત આવડે ચણાના લોટના તૈયાર લઈ આવે હવે તો બધું તૈયાર મળે પેલા ગામડામાં રહેતા ને તો સાતમ આઠમમાં પણ અમે રોટલી ના સંચાથી સેવ ગાંઠિયા ચકરી એવું બધું બનાવતા એમ દિવાળીમાં હે તો આપણે સાતમ આઠમમાં બનાવશું ને હા આપણે બનાવશું કોક વાર બનાવીએ ને કોક વાર તૈયાર લઈ આવીએ જેવો ટાઈમ એના ઉપર અનુકૂળતા હોય તો બનાવીએ સિંગદાણા બનાવો ચેવડો જો સાહેબ આવી જાઓ ઓફિસેથી જો ચેવડો બનાવો ગરમા ગરમ ચેવડો તમને કેટલો ભાવે ચેવડો નાનો હતો ત્યારે નાસ્તામાં જ લઈ જતો એને મને ઘરનો ચેવડાનું એવું જ લઈ જતો બાર બટેટા પૌવા ને ચેવડો અને ભૂંગળા બટેટા ને ઉપમા ને એવું ને મમ્મી ગરમ ગરમ બનાવી દેતા ને બનાવી દે ચેવડો લઈ જવો બાળ મંદિરમાં જો હવે મમ્મી સિંગદાણા ભાવતા મને ઘણા સિંગદાણા કે અમુક માંડવી કે અમે તો આ બાજુ સિંગદાણા કે મમ્મી હવે ઈ પણ નાખશે ઈ છે ને મજા આવે ખાવાની ચેવડામાં નાખેલા હોય ને તો અમારા ઈયુબેન જુઓ ઈયુબેન આઈસ્ક્રીમ ખાઈને આવ્યા છો દેખાડતો આઈસ્ક્રીમ કેવો ખાતો દેખાડતો હા જો મોઢું બગડેલું છે જો છે ને એના પપ્પાને ફોન કરીને એને કીધું કે મારે આઈસ્ક્રીમ ખાવો છે એના પપ્પાને ચાલુ ગાડીએ એને ફોન કરીને મગાવે પાર કર્યો ત્યાં સુધી નો મારી સાથે બોલી નો મમ્મીની સાથે બોલી કોઈની સાથે ને દૂધ ન પીધું કાંઈ ને એક બાજુ બેઠી ગઈ આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ જ ખાવો છે બોલો લ્યો એવી છે કાની બેન ખાધો ને આઈસ્ક્રીમ કેવો લાગ્યો હે એવો લાગ્યો અરે વાહ જો એના પપ્પા આવે ને એટલે જો દીકો થઈ ગઈ જો પાછી જો આજે કઈ ટી શર્ટ કે ગંજી ગઈ એને પહેરવું નતું એટલી રીસાણી ને એટલે કઈ નહીં પાણી નતું પીવું ઉઠીને ગંજી નહીં દૂધ નહીં કઈ નહીં હા રીસાઈ ગઈ હા પાછી રીસાઈ ગઈ જો હવે એની અંદર મમ્મી આવું રંગબેરંગી છે નાના ભૂંગળા ઈ પણ નાખશે મમ્મી કલરફુલ બનાવે છે એવડો કલરફુલ લાગશે તો કેવા મસ્ત તળાય છે
સિંગ તેલમાં હો, બાકી એમ મજા આવી જાય. એટલે કહું સિંગ આને ગરમ ગરમ ખાવાની તો એવી મજા આવે ને અમને બધાને. જો માં નીવ બેન આવી ગઈ હો. નાના હોય ત્યારે ચેવડો જ ભાવે. અને આમ પણ ઘરનો બનાવેલો હોય એટલે હેલ્ધી હોય. આમ તો છે ને આ કલરફુલ વાળું જે હોય ને કેમિકલ વાળું એમ બનાવેલા સરકારે ના પાડી છે, આના ઉપર બેન્ડ આવી ગયો છે. વ્હાઈટ જ ખાવા. વ્હાઈટ જ ખાવાના, પીળા હોય ને ઈ ને વ્હાઈટ આવે ને ઈ જ ખાવાના. પણ હવે શું કરીએ, થોડાક છે એટલા તો વાપરી નાખીએ. એમ અત્યાર સુધી તો આપણને આવો ખ્યાલ હતો નહીં કે આ નથી ખાવાના એમ, એટલે આપણે ખાતા એમ લઈ આવ્યા હતા. પણ હવે બસ પૂરા થઈ ગયેલા, બીજી વાર આપણે લાવવાના નહીં. ખાતા હોય. ગરમ લાગશે. નીવબેન ને એના મમ્મી માથોળી દે છે. કેમ નીવબેન હવે પહેર્યું ટી શર્ટ? હે સવારનું અત્યારે પહેર્યું તે એની કેમ રીસાણી હતી તું? કેતો પપ્પાને કેતો એની બેન કેમ રીસાણા હતા? હે એ દીકુ એના વાળ છે ને થોડાક ચોટી આવે ને એટલે ધ્યાન નથી, એટલે છે ને ચોટી આવતી નથી. અને ચોટી આવે છે ને તો અહીંયા આગળની સાઈડ છે ને બધા નીકળી જાય. હજી થોડાક મોટા થાય ને થોડાક એને અમારે વાળ મોવાળા ઉતાર્યા હતા. છે કે નાનું બાળક આવે ને પછી એના ભાર ન રહે એમ. દીવાના વાળને ઉતારવા પડે. ભાર ન રહે. એમ એટલા માટે ઉતાર્યા હતા. પછી બીજી વાર પછી કંઈક એને ઉનાળો આવ્યો ને તો એના માથામાં છે ને એકદમ અળાઈ થઈ ગઈ હતી. તો આમ ખંજવાળ્યા જ રાખે અને ફૂલ ગરમી થતી હતી, એટલા માટે તો એને વાળ એને પાછા પકાવ્યા. બાકી એને મસ્ત 2 ચોટલા આવીને મસ્ત વાળ થઈ ગયા, એના કારણે વાળ કપાવા પડ્યા. હવે નથી કપાવા, હવે એને લાંબા વાળ કરવા. આ મેં કહેવાય લાંબા વાળ કરવા. એને બે હા. લાંબા વાળ કરવા છે. જો જો બાજુ બા ચોયડો લાવ્યા તૈયાર થઈ ગયો. હે બા હા હવે તૈયાર થઈ ગયો છે. મમરા નાખી દીધા, ગોળ, શિંગદાણા, હા, સરસ નાની ડુંગળી. કુંગળી નાખી દીધી એમ. નીવબેન ખાશે ને પૌવા? અમારે નીવબેન ને ચેવડામાં શું ભાવે? ગરમ નાસ્તો. નીવબેન ને ચેવડામાં શું ભાવે? ગરમા ગરમ નાસ્તો. નીવબેન ને ચેવડામાં શું ભાવે? હે નીવબેન? ઈ નહીં, પૌવા. હા, શું ભાવે તને આમાં? પૌવા ભાવે કા નીવ? જો અમારો ચેવડો તૈયાર થઈ ગયો છે. નીવબેન ને પૌવા આપવાના કા નીવબેન? તું એકલા પૌવા ખાઈશ ને? જો નાસ્તો આપણો થઈ ગયો છે તૈયાર. તો તમને આ નાસ્તો કેવો લાગ્યો તે કોમેન્ટ જરાક કરી દેજો. અને હવે પછી અમે કયો નાસ્તો બનાવીએ તે પણ કોમેન્ટ તમારે કરવાનું છે. તો અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારે જે મીઠી મીઠી કોમેન્ટ કરતા રહેજો. તો મળશું આપણે આપણા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.